Hello students, now we will start next topic of the unit 4, classification of carbohydrate. First of all, we discussed in the last lectures what is biomolecule, what is carbohydrate and the functions of carbohydrate. Now, classification of carbohydrate. Classification of carbohydrate. So carbohydrates further divided in 3 groups: monosaccharide, oligosaccharide and polysaccharide. Monosaccharide can be further divided into 2 groups based on functional group and based on carbon atom. Oligosaccharide can be further divided into 1 group based on monosaccharide unit and polysaccharide divided into 2 groups: homopolysaccharide and heteropolysaccharide. Next, કાર્બોહાઈડ્રેટ મોનોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ મીન્સ કે એની અંદર એક સિમ્પલ શુગર યુનિટ આવેલો છે, વન સિમ્પલ શુગર યુનિટ પ્રેઝન્ટ છે, લાઈક ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ. Monosaccharide can be further divided into 2 groups. તો કે based on functional group. Functional group means કે જેની અંદર આલ્ડીહાઇડ કે કીટોન એ જે ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, જો ગ્લુકોઝ હશે તો તેની અંદર આલ્ડીહાઇડ પ્રેઝન્ટ હશે અને ફ્રુક્ટોઝ હશે તો એની અંદર કીટોન ગ્રુપ પ્રેઝન્ટ હશે. હવે નેક્સ્ટ, બેઝડ ઓન કાર્બન એટમ. કાર્બન એટમ મીન્સ કે જે મોનોસેકેરાઇડ યુનિટ છે જેમાં આપણે એની ફોર્મ્યુલાની વાત કરીએ તો કે CnH2ON, જ્યાં N છે એ 3 હશે અથવા તો 3થી વધારે હશે. મીન્સ કે જો 3 કાર્બન એટમ પ્રેઝન્ટ હશે તો એને કહેવાય ટ્રાયોઝ, 4 કાર્બન એટમ પ્રેઝન્ટ હોય તો ટેટ્રોઝ, 5 હશે તો પેન્ટોઝ. બરાબર. હવે ઓલિગોસેકેરાઇડ. તો કે ઓલિગોસેકેરાઇડનું ક્લાસિફિકેશન થશે બેઝડ ઓન મોનોસેકેરાઇડ યુનિટ. ડાઇસેકેરાઇડ હોય, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ, પેન્ટાસેકેરાઇડ મીન્સ કે એની અંદર 2 મોનોસેકેરાઇડના યુનિટ હશે તો ડાઇસેકેરાઇડ, 3 મોનોસેકેરાઇડના યુનિટ હશે તો ટ્રાઇસેકેરાઇડ. પછી પોલીસેકેરાઇડનું ક્લાસિફિકેશન થશે હોમોપોલીસેકેરાઇડ એન્ડ હિટ્રોપોલીસેકેરાઇડ. હોમો મીન્સ કે જો ગ્લુકોઝથી બનતો હશે એ પોલિમર તો એમાં નંબર ઓફ યુનિટ જે હશે એ બધા ગ્લુકોઝના હશે. અને હિટ્રોપોલીસેકેરાઇડ હશે તો કે એની અંદર જે મોનોસેકેરાઇડના યુનિટ હશે એ કોઈ એક જ ટાઈપના હશે નહીં, એ ઘણા બધા ટાઈપના, મીન્સ કે એમાં 2 થી 3 ટાઈપના મોનોસેકેરાઇડ યુનિટ હશે અને એ બધા થઈ અને આખો પોલિમર યુનિટ બનાવશે. નાઉ મોનોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ છે તો ધીસ વર્ડ કમ ફ્રોમ અ ગ્રીક વર્ડ. આ વર્ડ છે એ કેમાંથી ડિરાઈવ થયેલો છે તો કે ગ્રીક વર્ડમાંથી. મોનોસેકેરાઇડ કન્ટેઇન અ 2 વર્ડ, એટલે કે મોનો એન્ડ સેકેરાઇડ. તો આ જે સેકેરાઇડ વર્ડ છે એ કેમાંથી આવેલો છે તો કે ગ્રીક વર્ડ સેકેરોન પરથી, જેનો મિનિંગ થશે શુગર એન્ડ મોનો મીન્સ 1. એટલા માટે આપણે મોનોસેકેરાઇડ છે જેને કહીએ સિમ્પલ સુગર. એન્ડ મોનોસેકેરાઇડ છે ધે કાન્ટ બી ફર્ધર હાઇડ્રોલાઇઝ, એટલે કે તેનું ફર્ધર જળ વિભાજન થતું નથી. યુ ઓલ નો ધેટ કે સુક્રોઝ ઇઝ અ ડાઇસેકેરાઇડ એન્ડ જ્યારે સુક્રોઝનું જળ વિભાજન કરીએ તો જેમાંથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમ 2 મોનોસેકેરાઇડના યુનિટ મળે છે, પણ મોનોસેકેરાઇડનું ફર્ધર હાઇડ્રોલિસિસ થતું નથી. અને જે મોનોસેકેરાઇડ છે તો કે સોલ્યુબલ ઇન અ વોટર, તો કે જે વોટરમાં સોલ્યુબલ છે એન્ડ સ્વીટ ઇન અ ટેસ્ટ. નેક્સ્ટ, monosaccharide can be further divided into 2 groups based on functional group and based on carbon atom. So now we will start first
based on functional group. Based on functional group. તો તેમાં ડિવિઝન થશે આલ્ડોઝ એન્ડ કીટોઝ. તો ફર્સ્ટ આલ્ડોઝ. When a functional group in a monosaccharide, when a functional group in a monosaccharide is an aldehyde, so they known as aldose. They known as aldoses. Example, glyceraldehyde, કાર્બન એટમ કેટલા છે એની અંદર? 3. એન્ડ નેક્સ્ટ ગ્લુકોઝ, કાર્બન એટમ 6. નેક્સ્ટ, when a functional ketose, when a functional group in a monosaccharide is an ketose, they known as ketoses. Example, dihydroxyacetone, and example, fructose. Right? તો કે આલ્ડોઝની વાત કરીએ તો કે ફંક્શનલ ગ્રુપ જે મોનોસેકેરાઇડની અંદર ફંક્શનલ ગ્રુપ તરીકે આલ્ડીહાઇડ હશે તો તેને કહેવાય આલ્ડોસીસ. અને જે મોનોસેકેરાઇડ યુનિટની અંદર જો ફંક્શનલ ગ્રુપ કીટોન પ્રેઝન્ટ હશે તો આપણે એને કહીશું કીટોસીસ. બરાબર. હવે કઈ રીતે? તો કે એક્ઝામ્પલ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. જો હું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની ફોર્મ્યુલા શું છે તો કે C6H12SO6. ગ્લુકોઝની ફોર્મ્યુલા થશે C6H12O6. ફ્રુક્ટોઝની ફોર્મ્યુલા થશે C6H12O6. ફોર્મ્યુલા બંનેની સેમ છે પણ બંનેના સ્ટ્રક્ચર કેવા છે તો કે અલગ અલગ. જો આપણે ગ્લુકોઝનું જોઈએ સ્ટ્રક્ચર તો બરાબર, આ છે ગ્લુકોઝની ફોર્મ્યુલા. તો કે અહીંયા જે ફંક્શનલ ગ્રુપ છે જે આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે. હવે જો આપણે કીટોનની વાત કરીએ તો કીટોનની અંદર જે સેકન્ડ નંબરનો કાર્બન એટમ છે ત્યાં કીટોન ગ્રુપ આવેલું છે. કોની અંદર? તો કે ફ્રુક્ટોઝની અંદર, જે ડી ફ્રુક્ટોઝ છે. તો કે જેની અંદર સેકન્ડ નંબરનો કાર્બન જે ફંક્શનલ ગ્રુપ કીટોન છે, જ્યારે ગ્લુકોઝની અંદર ફર્સ્ટ નંબરનો કાર્બન કે જ્યાં ફંક્શનલ ગ્રુપ તરીકે આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે. આને ડી ગ્લુકોઝ શું કામ કીધું? તો કે જ્યાં CH2OH આવેલું છે ત્યાંથી જો તમે એને ગણવાનું સ્ટાર્ટ કરો તો એની ડેક્સ્ટ્રો સાઈડ મીન્સ કે જમણી સાઈડ ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલું છે. એટલા માટે આપણે એને કહીશું ડી ગ્લુકોઝ અને ડી ફ્રુક્ટોઝ. હવે જો આ OH ગ્રુપ છે એને તમે ડાબી સાઈડ ઉપર વિચારશો તો એ થશે એલ ગ્લુકોઝ અને એલ ફ્રુક્ટોઝ. નેક્સ્ટ, બેઝડ ઓન ફંક્શનલ ગ્રુપમાં આપણે વાત કરી લીધી આલ્ડોઝ અને કીટોઝની, રાઈટ? હવે નેક્સ્ટ વી વિલ ડિસ્કસ બેઝડ ઓન કાર્બન એટમ મોનોસેકેરાઇડનું કઈ રીતે ડિવિઝન થાય છે તે. તો કે બેઝડ ઓન કાર્બન એટમ. તો કે ધ મોનોસેકેરાઇડ આર રિફર ટુ એઝ monosaccharide are refer to as triose, tetrose, pentose, hexose,
હેપ્ટોઝ. કઈ રીતે? તો કે 3 કાર્બન પ્રેઝન્ટ હશે તો ટ્રાયોઝ, 4 કાર્બન હશે તો ટેટ્રોઝ, 5 કાર્બન હશે તો નાવ જો 5 કાર્બન પ્રેઝન્ટ હશે તો પેન્ટોઝ, 6 કાર્બન પ્રેઝન્ટ હશે તો હેક્ઝોઝ અને 7 કાર્બન પ્રેઝન્ટ હશે તો હેપ્ટોઝ. હવે એક્ઝામ્પલની વાત કરીએ તો કે ગ્લુકોઝનું નેમિંગ કઈ રીતે થશે? તો કે ગ્લુકોઝની અંદર 6 કાર્બન પ્રેઝન્ટ છે અને તેનામાં ફંક્શનલ ગ્રુપ તરીકે કોણ આવેલું છે? તો કે આલ્ડીહાઇડ. તો એટલા માટે ગ્લુકોઝને કહેવાશે આલ્ડોહેક્ઝોઝ. હવે કેમ કે ફંક્શનલ ગ્રુપ આલ્ડીહાઇડ છે અને કાર્બન એટમ કેટલા પ્રેઝન્ટ છે? 6. હવે સેમ એ જ રીતે જો આપણે ફ્રુક્ટોઝની વાત કરીએ તો એનામાં ફંક્શનલ ગ્રુપ છે કીટોન અને 6 કાર્બન પ્રેઝન્ટ છે એટલા માટે આપણે ફ્રુક્ટોઝની વાત કરીએ તો ફ્રુક્ટોઝને કહેવાય કીટોહેક્ઝોઝ. થેન્ક યુ.